ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આઈ ધવલ સાંગાણી વન્સ અગેન વેલકમ યુ ઓલ ઇન સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં હું ધવલ સાંગાણી ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આપણે લાસ્ટ ચેપ્ટર, આપણા સિલેબસનું લાસ્ટ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. તે છે ચેપ્ટર નંબર 10, જેનું ટાઇટલ છે ધ બનિયન ટ્રી, એટલે કે વડનું અથવા વડલાનું વૃક્ષ. આપણે પાર્ટ 2 આજે જોવાના છે. પેજ નંબર 1 to 8, 1 to 9, 130 અને 131, એટલે કે 128 થી 131 નંબરના પેજ સુધી આપણે અભ્યાસ કરવાનો છે. આપણે ચેપ્ટર પણ પૂરું કરવાનું છે આજે. આ ચેપ્ટર, આ પાર્ટ શરૂ કરીએ તે પહેલા લાસ્ટ એટલે કે પાર્ટ 1 માં આપણે શું જોઈ ગયા? તો કે ગ્રાન્ડ પેરેન્ટ્સ, આ જમીન, આ હાઉસ અને આ વડલો ગ્રાન્ડ પેરેન્ટ્સનો છે. પણ લેખક એવું કહે છે કે આ વડલો મારો છે. શા માટે? કારણ કે દાદાજી છે ને, એની ઉંમર 65 યર્સ થઈ ગઈ છે, એટલે તે વડ ઉપર ચડી શકે એમ નથી. એટલે કે વડલો છે એ મારો છે. વડલો કેટલો જૂનો છે? તો કે વડલો છે અમારા ઘર કરતાં, મારા દાદાજીની ઉંમર કરતાં, અને ક્યાં છે? તો કે દહેરાદૂન સિટી કરતાં પણ વડલો છે એ કેવો છે? જૂનો છે, એટલો ઓલ્ડ છે. લેખક પોતાનો ગરમીના દિવસોનો સમય છે એ વડના વૃક્ષની છાયામાં વિતાવે છે. બપોરે જ્યારે સૂર્ય છે પોતાની પ્રખર સીમાએ હોય, મીન્સ કે ખૂબ જ તાપ આપતો હોય, ત્યારે શું કરે છે? તો કે વડલો ઉપર જઈ લેખક અને એવી એક જગ્યા ગોતી લે છે જ્યાં તે પોતે રીડિંગ કરી શકે અને દુનિયાનો નજારો પણ માણી શકે. વડલો લેખકનું એક બીજું ઘર છે એમ પણ આપણે કહી શકીએ. લેખક ત્યાં ઘણી બધી પુસ્તકો એટલે કે વાર્તાની ચોપડીઓ પણ ત્યાં વાંચે છે. તેને આખી દુનિયાનો નજારો પણ જોવા મળે છે. તે એક દિવસ વડલામાં બેઠા હોય છે ત્યારે મોંગૂઝ અને સ્નેક, કોબ્રા, આ બંનેની લડાઈ પણ જુએ છે. હવે આપણે આજે જે જોવા જઈ રહ્યા છીએ તે છે પાર્ટ 2. તે પહેલાં આપણે થોડાક શબ્દો તરફ જોઈ લઈએ. હાઇઝિંગ એટલે કે ફુકારવું, ડિફેન્સ અવગણના, ફોક્ટ એટલે કાંટો, ડર્ટ અચાનક ઝડપથી ચાલવું. ડર્ટનો મતલબ થશે સડનલી વોક, એટલે કે અચાનક સડનલી વોક ફાસ્ટ, એટલે કે અચાનક ઝડપથી ચાલવું. સ્પાઇન એટલે આપણી જે કરોડરજ્જુ હોય ને પાછળના ભાગે, એને સ્પાઇન કહેવાય. કોમ્બટ્સ એટલે કે લડવૈયાઓ, જે વ્યક્તિઓ, જે લોકો છે એ આમને સામને આવી ગયા હોય યુદ્ધમાં, તો એને શું કહેવાય? ફાઇટર્સ કહીએ ને આપણે એને. કોમ્પોનેન્ટ્સ એટલે કે લડવૈયાઓ પણ કહી શકાય. અનવિંકિંગ એટલે કે અજાણી, અનનોઈંગલી, અજાણી. હર્ડ એટલે કે ફેંકી દેવું. કોલિડ ટકરાવ, ટકરાવ થવું. સ્ક્રીન એટલે કે આઘાતજનક. ગ્લિશ, ગ્લિશ એટલે કે ચમકદાર. સ્પ્રેંગ છલાંગ. બમ્પ એટલે પણ ટક્કર થશે. પર્ચ ઊંચું સ્થાન. લેખક ક્યાં જોઈને આ મોંગૂઝ અને કોબ્રાની લડાઈ જુએ છે? તો કે ઝાડના ઊંચા સ્થાનો પર છે. સ્નાઉટ નો મતલબ શું થશે? નાક અથવા મોઢું પ્રાણીઓનું. જે નોઝ અને હેડ, ફેસ જે હોય છે એનિમલનો, એને સ્નાઉટ કહેવામાં આવે છે. આઉટકમ, બરાબર, તમે આટલી મહેનત કરી, એનું આઉટકમ શું આવ્યું? તો કે પરિણામ શું આવ્યું? આઉટકમ એટલે જે તમે વર્ક કર્યું એનું ફીડબેક શું આવ્યું, બરાબર, એનું રિઝલ્ટ શું આવ્યું એ કહેવા માંગે છે. કૌશલી એટલે કે સાવચેતીથી. શ્રીલ કર્કશ. ક્વોવરિંગ એટલે કે કંપાવનાર, ધ્રુજાવનાર. સીઝડ બંધ થઈ જવું, અને લેસ્ટ એટલે મારવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પેરેગ્રાફ નંબર 1 થી 8 લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા. આજે 9 to 17 એટલે કે પેરેગ્રાફ નંબર 9 થી લઈ અને પેરેગ્રાફ નંબર 17 સુધીનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. પેરેગ્રાફ નંબર 9 જોઈએ તો પેજ નંબર 1 to 8, પેજ નંબર 128 ઉપર સ્ટાર્ટમાં જ છે પેરેગ્રાફ નંબર 9. હાઇઝિંગ ડિફેન્સ his forked tongue darting and out, in and out. હાઇઝિંગ ડિફેન્સ એટલે કે ફુકારવું અને અવગણના. તે
શું કરે છે? પોતાની કાંટાવાળી જીભ છે એ ઇન એન્ડ આઉટ કરે છે. ઇન એન્ડ આઉટ એટલે અંદર લઈ જવી, બહાર કાઢવી. ઇન એટલે અંદર લઈ જવી, આઉટ એટલે બહાર કાઢે છે. The cobra raised 3 of his 6 feet off the ground. કોબ્રા જે 6 ફૂટનો હતો, 6 ફીટનો એનું અંતર હતું, એમાંથી 3 ફીટ ઊંચો થઈ જાય છે. અને શું થઈ જાય છે? raised એટલે ઊંચો થઈ જાય છે. and spread his broad spiked hood, અને પોતાનું જે ફેણ હોય છે ને એને પહોળી કરે છે. The mongoose burst his tail. નોળિયો પણ પોતાની ટેલ એટલે કે પૂંછડી ઊંચી કરે છે. The long hair on his spine stood up. સ્પાઇન નો મતલબ થશે કરોડરજ્જુ. જે મોંગૂસ નોળિયો છે એની કરોડરજ્જુ ઉપર જે રૂવાટીઓ છે, વાળ છે, એ પણ ઊભા થઈ જાય છે. પેરેગ્રાફ નંબર 10. Though the combatants were unaware of my presence in the tree. Combatants એટલે શું કીધું? લડવૈયાઓ. આ લડવૈયાઓ છે એ શું છે? તો કે હું અહીંયા ઊભો છું ને એ વાતથી અજાણ છે. Though the combatants were unaware of my presence in the tree, એટલે કે વૃક્ષ ઉપર હું બેઠો છું એ વાતથી આ બે લડવૈયાઓ, કોણ લડવૈયાઓ છે? કોબ્રા અને મોંગૂસ છે એ અનઅવેર છે એટલે કે અજાણ છે. They were soon made aware of the arrival of 2 other spectators. બીજા બે સ્પેક્ટેટર એટલે દર્શકો, પ્રેક્ષકો. બીજા બે પ્રેક્ષકો પણ જોડાય છે. One was Mena, the other is Jungle Crow. કોણ બે? તો કે એક મેના અને બીજું જંગલ ક્રો એટલે કે જંગલી કાગડો. They had seen this preparation for battle. તેઓ આ લડાઈની તૈયારી જોવે છે. And had settled on the cactus to watch the outcome. શું જોવે છે? તો કે they had seen this preparation for battle. તેઓ આ લડાઈની પ્રિપેરેશન તૈયારીઓ જોવે છે. And had settled on the cactus. Cactus એટલે કાંટાનું છોડ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, એના ઉપર સેટલ બેસી જાય છે. To watch the outcome. Outcome એટલે શું? મેં હમણાં જ કીધું, પરિણામ. શું પરિણામ આવે છે ને એ જોવા માટે તૈયાર થઈ જાય છે. Had they been content only to watch, all would have been well with both fighters. શું આ બંને જે લડવાઈયાઓ છે, had they been content only to watch, all would have been well with 2 fighters. આ બે લડવાઈયાઓ જે ફાઇટ કરે છે એ જ જોવા માટે આવ્યા છે. હવે આપણે પેજ નંબર 130 પર આવીએ છીએ, 129 ઉપર, પેરેગ્રાફ નંબર 11. The cobra stood on the defensive. Defensive એટલે રક્ષણાત્મક, offensive એટલે આક્રમક, aggressive, અને ડિફેન્સ કરે છે. Swaying slowly from side to side, trying to memorize the mongoose into making a false move. કેની રાહ જુએ છે કોબ્રા? તો કે મોંગૂસ નોળિયો છે ને એ ખોટી ચાલ ચલે, ફોલ્સ મૂવ. ફોલ્સ એટલે ખોટું ને મૂવ એટલે ચાલ. કોબ્રા છે એ એક સાઈડથી સાઈડ ચાલે છે અને શું જુએ છે? તો કે મોંગૂસ છે ને એ કોઈ ખોટી ચાલ ચલે ને એની રાહ જુએ છે. But the mongoose knew the power of his opponent's glassy, unwinking eyes and refused to meet them. પણ મોંગૂસ પણ કેવો હતો? ચાલાક હતો, પરિપક્વ હતો. એને પણ ખબર હતી શું કે આ કોબ્રા છે એ શું કરે છે? મારી સામે ટ્રિક કરે છે, એક યુક્તિ કરે છે, બરાબર? સાઈડમાંથી વયા જવાની યુક્તિ કરે છે. મારી સાથે લડવા માંગતો નથી અને સાઈડમાંથી વયો જવાની એક યુક્તિ કરે છે. મોંગૂસ પણ જાણતો હતો ધ પાવર ઓફ હિઝ ઓપોનન્ટ્સ. ઓપોનન્ટ્સ એટલે વિરોધી, કે પોતાના વિરોધીની કેટલી તાકાત છે ને એ જાણતો હતો. ગ્લાસી અનવિંકિંગ આઈસ, એની કાળી કાચની ચમકદાર આંખો. એન્ડ રિફ્યુઝ ટુ મીટ ધેમ, અને મોંગુ પણ હવે એને મળવાનું શું કરે છે? રિફ્યુઝ કરે છે, ઇનકાર કરે છે. Instead, he fixed his gaze at a point just below the cobra's hood and opened the attack. શું કરે છે? એની સામે ફેસ ટુ ફેસ નથી જતો, પણ એ કોબ્રાનું જે હેડ છે ને એની નીચેની દ્રષ્ટિ કરી અને એકી ટસે
ગેઝડ, એકી ટસે તાકી રહે છે કે ક્યારે હુમલો કરે છે, હું પણ એનો બદલો લઉં. પેરેગ્રાફ નંબર 12, મૂવિંગ ફોરવર્ડ ક્વિકલી until he was just within the cobra's reach. મૂવિંગ ફોરવર્ડ એટલે કે આગળ જાય છે, ક્વિકલી until he was just within the cobra's reach. ક્યાં સુધી? કોબ્રાની પહોંચ આવે ને ત્યાં સુધી. The mongoose made a pretend move to one side. Pretend એટલે ઢોંગ કરે છે. નોળિયો કેવો ઢોંગ કરે છે? એક સાઈડ ચાલવાનો ઢોંગ કરે છે. Mongoose made a pretend move to one side. Immediately the cobra struck. હવે જો શું થયું તો કે નોળિયો છે ને, પહેલા શું કર્યું તો કોબ્રાએ કે પોતે નોળિયા ઉપર આક્રમણ નથી કર્યો ને એવો ઢોંગ કરે છે, પણ નોળિયો જાણતો હતો કે કોબ્રાની આ એક યુક્તિ છે, એટલે તે શું કરે છે, તે પણ અટેક માટે તૈયાર રહે છે. ક્યાં જોઈને કે કોબ્રાના ફેસ ટુ ફેસ નથી જોતો એ, કારણ કે કોબ્રા છે એ હુડની નીચેથી અટેક કરે છે, ફેણની નીચેથી, તો શું જુએ છે. ત્યારબાદ મોંગૂસ પણ શું કરે છે, એક ઢોંગ કરે છે ત્યાંથી પસાર થઈ જવાનું, બરોબર. પણ કેવી રીતે? એ કોબ્રાની નજીકથી પસાર થવા માંગે છે. હવે જેવો મોંગૂસ છે એ કોબ્રાની નજીક આવે છે, અચાનક આ કોબ્રા છે એના ઉપર હુમલો કરે છે. હવે આગળ જોઈએ. His great hood came down so swiftly that I thought nothing could save the mongoose. એનું જે ફેણ હતા ને એનાથી જોરદાર અટેક કર્યો કોણે? કોબ્રાએ. અને મને એવું લાગ્યું કે હવે દુનિયાની કોઈ પણ તાકાત આ નોળિયા એટલે કે મોંગૂસને બચાવી શકશે નહીં. પણ આગળ શું થાય છે? But the little fellow jumped neatly to one side. જેવો કોબ્રાએ એના ઉપર એટેક કર્યો, મોંગૂસ ત્યાંથી કૂદકો મારીને નાસી ગયો. And darted in as swiftly as the cobra. અને ઝડપથી અચાનક તે કોબ્રા ઉપર હવે હુમલો કરે છે. Biting the snake on the back. Biting એટલે બટકું ભરવું, સ્નેક એટલે કોબ્રા, સાપ. તે સાપને બેક એટલે કે પીઠ પાછળ બટકું ભરે છે. એન્ડ ડાર્ટિંગ અવે અગેન આઉટ ઓફ રીચ. અને ઝડપથી આ કોબ્રાની પહોંચમાં ન આવે ને ત્યાં એવી રીતે ભાગી છૂટે છે. કોણ? મોંગૂસ. શું થયું હતું? જેવો મોંગૂસે એક યુક્તિ કરી કોબ્રાએ કે વન સાઈડ વયો ગયો, તો એવું મોંગૂસે કરી કે હું પ્રિટેન્ડ કર્યો, ઢોંગ કર્યો કે પોતે પણ જાય છે, પણ તે કોબ્રાની બાજુમાંથી થઈને જાય છે. પછી શું થાય છે? કોબ્રા અચાનક એના ઉપર હુમલો કરે છે. મને એવું લાગ્યું, એટલે કે લેખકને એવું લાગે છે કે મોંગૂસ બચી શકશે નહીં, પણ અચાનક એને કૂદકો માર્યો અને ત્યાંથી તે નીકળી ગયો અને કોબ્રાની પીઠ પાછળ એને બટકું ભરી અને ત્યાંથી ડાર્ટ અવે એટલે કે કોબ્રા પહોંચી ન શકે એટલો ઝડપથી ત્યાંથી દૂર જતો રહી ગયો. પેરેગ્રાફ નંબર 30. At the same moment that the cobra struck, the crow and the myna hurled themselves at him. At the same moment, એટલે તે જ ક્ષણે the cobra struck, the crow and the myna hurled themselves at him. શું કહે છે? તો કે જે ક્ષણે કોબ્રાએ મોંગૂસ ઉપર અટેક કર્યો ત્યારે કોબ્રા એન્ડ મૈના themselves at him only to collide heavily in midair. પોતાની જાતને પણ ફેંકી દે છે. Shrieking insult at each other, they return to the cactus planet. બંને વચ્ચે તકરાર થાય છે. કોના વચ્ચે? મેના અને ક્રો વચ્ચે. શું થાય છે પછી? તે પાછા પોતે કેક્ટસના પ્લાન્ટ ઉપર આવી જાય છે. A few drops of blood glistened on the cobra's back. મોંગૂસે જ્યાં બટકું ભર્યું હતું પીઠ પાછળ, ત્યાં few blood drop એટલે કે લોહીના ટીપા ચમકતા હતા. પેરેગ્રાફ નંબર 14. The cobra struck and missed. ફરીવાર કોબ્રા હુમલો કરે છે પણ મિસ, ચૂકી જાય છે. Again the mongoose sprang aside. Sprang એટલે જો લખેલું છે છલાંગ મારીને પાછો ત્યાંથી વયો જાય છે. Again the birds dived at the snake. ફરીવાર પક્ષીઓ પણ આ સ્નેક ઉપર હુમલો કરે છે. Bumped into each other instant and returned shrieking to the safety of the cactus. અને પાછા તે ડંખ મારી અને પોતાના કેક્ટસના પ્લાન્ટ ઉપર આવીને બેસી જાય છે. પેજ નંબર 130, પેરેગ્રાફ નંબર 15.
The third round followed the same course as the first, but with one dramatic difference. ત્રીજો જે રાઉન્ડ આવ્યો લડાઈનો, ફાઇટનો, તે શું હતો? સેમ કોર્સ એઝ ધ ફર્સ્ટ. પહેલો જે રાઉન્ડ હતો એના જેવો જ હતો, બટ વિથ વન ડ્રામેટિક ડિફરન્સ. પણ એક નાટ્યાત્મક એમાં બદલાવ હતો. The crow and the mena, still determined to take part in the proceedings, dived at the cobra. But this time they missed each other as well as their mark. ત્રીજી વાર શું થયું? કોબ્રા ઉપર આ મેના અને ક્રાઉએ હુમલો કર્યો, મિસ કરી ગયા અને પોતાના પ્લાન્ટ કેક્ટસ ઉપર બેસવામાં ડંખ મારી અને કેક્ટસ ઉપર બેસી જતા એ પણ મિસ કરી ગયા. The mena flew on and reached its perch. Perch એટલે શું કીધું તું? મેં જો અહીંયા કીધું ઊંચું સ્થાન. મેના તો બીજે જગ્યાએ જઈ અને ઊંચું સ્થાન મેળવી લે છે, એટલે કે કોબ્રાની રીચથી. But the crow tried to pull up in mid-air and turn back. In the second deck, it took the bird to do this. The cobra whipped his head back and struck with the great force. શું કરે છે? કાગડો છે ને, જંગલી કાગડો, એ પોતે પોતાના માળા સુધી નથી પહોંચી શકતો. એ મિડ એરમાંથી પાછો આવી જાય છે અને કોબ્રા શું કરે છે? એના ઉપર હુમલો કરવાનું કરે છે, પોતાનું માથું ઉચકે છે. His snout thundering against the crow's body. શું કરે છે? સ્નાઉટ, નાક વડે થડિંગ અગેન્સ્ટ ધ ક્રોઝ બોડી. કોની સાથે ટકરાય છે? તે ક્રોની બોડી સાથે. પેરેગ્રાફ નંબર 16. I saw the bird flung nearly 20 feet across the garden. I saw the bird flung એટલે ઉડવું. Nearly 20 feet across the garden, 20 ફૂટ ઊંચે. It fluttered about for a while, then lay still. તે આમ તેમ ઘણીવાર ઉડ્યા, પછી સ્થિર થઈ ગયા. The mena remained on the cactus plant. મેના છે એ તો કેક્ટસ પ્લાન્ટ ઉપર જ બેઠી હતી. હવે આપણે લાસ્ટ પેજ નંબર 131 ઉપર જોશું. And the snake and the mongoose returned to the fight, very wisely decided not to interfere again. અને આ બંને હવે એવું નક્કી કર્યું કે મોંગૂસ અને સ્નેક બાંધશે ને તો આપણે હવે ઇન્ટરફિયર નહીં કરીએ. કોણ? ક્રો અને મેના. The cobra was waking and the mongoose, walking fearlessly up to it, released himself on his short legs and with a lightning snap and the big snake by the snout. The cobra was waking and the mongoose, walking fearlessly, ડર વગર ચાલી રહ્યો હતો, up to it, released himself on his short legs. કોબ્રા નાના પગમાંથી પોતે મુક્ત થાય છે, with a lightning snap, ઝડપથી. The cobra breathed in and flashed about in a frightening manner. Lashed એટલે મારે છે. કોને મારે છે? મોંગૂસને મારે. And even curled itself about the mongoose, but do not avail. The little fellow hung grimly on until the snake had ceased to struggle. શું કહે છે? ક્યાં સુધી આ મોંગૂસ બાંધે છે તેના સાથે? કે જ્યાં સુધી તે પોતે એના બંધનમાંથી મુક્ત ન થઈ જતો ત્યાં સુધી. He then smelt along the quarrelling length, gripped in round the hood and dragged into the bushes. શું કરે છે? He then smelt along its quarrelling નો મતલબ થાય છે કંપાવનાર, length, gripped it, grip એટલે પકડે છે, round the hood પોતાના માથાથી, and dragged it into the bushes અને તેને ઝાડીઓમાં ઢસડી જાય છે. લાસ્ટ પેરેગ્રાફ 17. The mena dropped courteously to the ground. શું થાય છે? મેના સાવચેતીથી મેદાનમાં આવે છે. Hopped about, peered into the bushes from a safe distance. Hopped about એટલે કે જુએ છે. ક્યાં જુએ છે? Into the bushes, કે ઝાડીમાં જે નોળિયાને લઈ ગયો છે ને સાપ, ત્યાં જુએ છે. From a safe distance, સલામત અંતરથી. And then with a shrill cry of congratulation flew away. શું કહે છે? shrill એટલે કે કર્કશ અવાજ કાઢે છે. કેનો? કોંગ્રેચ્યુલેશન, અભિનંદનનો. અને ફ્લુ અવે, ત્યાંથી ચાલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર ખતમ થાય છે. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો.
જેથી વર્કશીટ લખવામાં તમને સરળતા રહે. જો વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણને શું શીખવા મળ્યું કે મોંગૂસ છે એક નાનું એનિમલ છે, પ્રાણી છે, છતાં તે આ કોબરા સામે કેવી ફાઇટ આપે છે, કેવી ફાઇટ આપે છે, બહાદુરી ભરી ફાઇટ આપે છે. બરોબર. તો આમાંથી આપણને એ પણ શીખ મળે છે કે આપણે આપણાથી મોટાથી ડરી નથી જવાનું. જો આપણે સાચા હોય તો આપણે સચ્ચાઈનો સામનો કરી અને એની સામે પડવાનું પણ છે, લડવાનું પણ છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે રિવિઝન સેશનમાં ફરી મળીશું. અહીં આપણું આ સિલેબસ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.